શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું CSC આઈડીથી ટ્રેન ટિકિટ બુક કઈ રીતે કરી શકીએ। સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું। હાલ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ છીએ અને તેમાં ટાઈપ કરીશું CSC। તેમની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેમને આપણે ઓપન કરી લેશું। આપણે લોગિન ઉપર ક્લિક કરી લેશું। યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી લેશું। જે બાજુમાં કેપ્ચા દર્શાવેલ છે તે કેપ્ચા પણ આપણે એન્ટર કરી લેશું અને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેશું। હવે આપણે સર્ચ બારમાં ટાઈપ કરીશું IRCTC। તેમની પહેલી વેબસાઇટ આવી જશે CSC સપર IRCTC। તેમને આપણે ઓપન કરી લેશું। ફરી પાછું આપણે લોગિન ઉપર ક્લિક કરી દેશું। આપણે યોર સર્વિસમાં ટ્રેન અને બુકિંગ ઉપર ક્લિક કરી દેશું। હવે આપણે ફ્રોમ અને ટુ કઈ જગ્યાએ આપણે બેસવાનું છે ને ક્યાં જવાનું છે તે આપણે ટાઈપ કરી લેશું અને સિલેક્ટ કરી લેશું। આપણે કઈ ડેટની ટિકિટ બુક કરવી છે તે આપણે ડેટ સિલેક્ટ કરી લેશું અને ફાઇન્ડ ટ્રેન ઉપર ક્લિક કરી દેશું। તમે જોઈ શકો છો જેટલી ટ્રેન હશે તે બધી ટ્રેન તમને દેખાડી દેશે। તો આપણે પેલા કોટાસ જોઈ લઈએ, જનરલ, લેડીઝ, તત્કાલ અને સિનિયર સિટીઝન। આપણે તત્કાલ ટિકિટ બુક કરવી તો પણ આપણે કરી શકીએ છીએ। હવે આપણે ક્લાસ પણ જોઈ લઈએ। ફર્સ્ટ એસી, એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી 2D, ફર્સ્ટ ક્લાસ, એસી 3D, એસી 3D ઇકોનોમિક, એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ। આપણે જે જોતું હોય તે આપણે સિલેક્ટ કરવાનું થશે। હાલ આપણે ઓલ ક્લાસ રાખીએ છીએ। આપણે સ્લીપરની ટિકિટ બુક કરવાની થશે એટલે આપણે સ્લીપરના જે પ્રાઇસ છે તે આપણે જોશું। આપણે સ્લીપરમાં જે દેખાડે છે 150 રૂપિયા, તે આપણે બુક કરી લેશું। તમે જોઈ શકો છો આપણે 20 તારીખ લીધી છે, 20 તારીખમાં ટિકિટ અવેલેબલ નથી, બટ 22 તારીખમાં છે એટલે આપણે 22 તારીખ દેખાડે છે। તો આપણે પેસેન્જરના મોબાઈલ નંબર એન્ટર કરી દેશું। બાજુમાં જે માસ્ટર લિસ્ટ છે તે આપણે બધા પેસેન્જરના નામ આપણે એડ કરી દેશું। એના કારણે જે આપણે તત્કાલિક ટિકિટ બુક કરવી હોય અને 10-12 ટિકિટ હોય તો 15 થી 20 મિનિટ ટાઈમિંગ રહે છે, તે માટે આપણે માસ્ટર લિસ્ટ ઓલરેડી બનાવી લેવાનું થશે। એક નામ રાખેલ છે, તમે જોઈ શકો છો પેસેન્જર નેમ, એજ, જેન્ડર, કન્ટ્રી અને તમારે કઈ સાઈડમાં બેસવું છે, લોઅર, મિડલ, અપર, તે તમારે જે સાઈડ જોતી તે સિલેક્ટ કરી લેવાનું થશે। જો તમારે સ્ટેશન ચેન્જ કરવું તમે સ્ટેશન પણ ચેન્જ કરી શકો છો। નીચે આપણે ઓપ્શન દેખાડીશ કે જો તમે જે બાદ સિલેક્ટ કરો છો અપર, લીવર કે મિડલ, તેમાં જ કન્ફર્મ કરવું તો તમે ક્લિક કરી શકો છો અને તમારે ઇન્સ્યોરન્સ લેવો તો ઇન્સ્યોરન્સ પણ લઈ શકો છો। 0.45 પૈસા છે, આપણે કન્ટિન્યુ બુકિંગ પર ક્લિક કરી દેશું। આપણે પે નાવ 189.41 દેખાડે છે। 150 રૂપિયા ટ્રેન ટિકિટ છે। IRCT કન્વર્ટર ચાર્જ 17.70 રૂપિયા છે। ઇન્સ્યોરન્સ 0.45 છે। એજન્ટ ચાર્જ 20 રૂપિયા છે અને પેમેન્ટ ગેટવે 1.26 રૂપિયા છે। આપણે પે નાવ ઉપર ક્લિક કરી દેશું। આપણે CSC નો જે પાસવર્ડ છે તે એન્ટર કરી દેશું। તમે જોઈ શકો છો 176.12, એટલે આપને 13 રૂપિયા કમિશન મળવાપાત્ર થશે। આપણે વેલિડિટી પર ક્લિક કરી દેશું। તો આપને બે ઓપ્શન આપેલ છે, એક CSC વોલેટમાં તમે પૈસા કટ કરાવી શકો છો અથવા ઓધર કોઈ HDFC એક્સિસ છે તેમાં તમે પણ પેમેન્ટ કટ કરાવી શકો છો। હાલ આપણે CSC વોલેટમાંથી પેમેન્ટ કટ કરી દઈશું। વોલેટ પિન એન્ટર કરી દેશું અને પે ઉપર ક્લિક કરી દેશું। પેમેન્ટ સક્સેસફુલ। હવે આપણે છે યુઝર નેમ આવી ગયેલ છે, આપણે પાસવર્ડ એન્ટર કરી દઈશું અને ઓટીપી છે
તે એજન્ટના મોબાઈલ નંબરમાં સેન્ડ કરવામાં આવેલ છે તે ઓટીપી આપણે એન્ટર કરી દઈશું. જે નીચે આપણે કેપ્ચા દર્શાવેલ છે તે આપણે કેપ્ચા પણ એન્ટર કરી દઈશું અને સબમિટ ઉપર ક્લિક કરી દઈશું. જોઈ શકો છો તમારી ટિકિટ સક્સેસફુલી થઈ ગયેલ છે. આપણે સ્ટેટસ ચેક કરવું હોય તો પણ કરી શકીએ છીએ અને પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ પણ કાઢી અને પેસેન્જરને આપી દેવાની રહેશે. આપણે જોઈ શકો છો પ્રિન્ટ ટિકિટ તમે ક્લિક કરી દેશું. તમને પ્રિન્ટની બધી ડિટેલ દેખાડી દેશે. ઓલરેડી આ કન્ફર્મ ટિકિટ છે એટલે તમને પીએનઆર નંબર જનરેટ થઈ ગયેલ છે. નકર વેઇટિંગમાં પણ ટિકિટ ઘણી વખત રહે છે. જ્યારે કન્ફર્મ થાય ત્યારે ફરી તમને પેસેન્જરને મેસેજ સેન્ડ કરી દેવામાં આવે છે આઈઆરસીટીસી દ્વારા. આપણે આનો એક ફોટો પણ મોબાઈલમાં કેપ્ચર કરી લેશું. જો તમારે ઉધર ટિકિટ બુક કરવી હોય, રિટર્ન ટિકિટ બુક કરવી હોય, કેન્સલ ટિકિટ બુક કરવી તો પણ તમે કરી શકો છો. હાલ આપણે ટિકિટને કેન્સલ કરી દઈએ છીએ. ફર્સ્ટ પેસેન્જર સિલેક્ટ કરી લેશું અને કેન્સલ ટિકિટ ઉપર ક્લિક કરી દઈશું. તમને પૂછે છે યસ નો તમારે જવાબ આપવાનો થશે. આપણે યસ આપી દઈએ છીએ. કસ્ટમરના મોબાઈલમાં ઓટીપી સેન્ડ કરવામાં આવેલ હશે તે આપણે ઓટીપી નાખવા થશે. આપણે 30 રૂપિયા મળવાપાત્ર થશે. 189.41 તમને 30 રૂપિયા રિફંડ મળશે. 160 રૂપિયા તમારા કટ થઈ જશે. જે કન્વર્ઝેશન ચાર્જ ને બધું લાગેલ છે એ તમને ફરી પાછું મળવાપાત્ર થશે નહીં. એટલે કેન્સલ કરવામાં ધ્યાન રાખવું અને વેરીફાઈ પર ક્લિક કરી દેશું. તમને 30 રૂપિયા તમારા વોલેટમાં આવી જશે. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો તમારી યુટ્યુબ ચેનલ સીયુ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઇબ કરી શકો છો અને CSC લગતા તમને બીજા ઘણા બધા વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો.